પ્રકરણ 3 ગઢની રડછોડું. લેખક ભાનુકુમાર ત્રિવેદી. પ્રશ્ન પહેલો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? ઓપ્શન ડી સમસમ. વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? ઓપ્શન બી પ્રબળ શૌર્યના સ્વામી. વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી? ઓપ્શન બી પાડોશી રાજ્યના સૈનિકોને. વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજા તૂટે નહીં? ઓપ્શન સી 10. વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? ઓપ્શન બી માનની. વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી? ઓપ્શન ડી રાણાનો જય જયકાર. વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા? ઓપ્શન ડી આપેલા ત્રણેય તલવારો, ભાલા અને બરછીઓ. વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આભમાં પહોંચ્યો? ઓપ્શન એ કાળિયા ઠાકરનો. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાવ ઉપર નિંદ્રા રાણીના પ્રભાવ છતાં રાણાની આંખમાં જરાય નીંદર નથી. કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં નડેશ્વરીનો વિસ્તાર આવેલો છે. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. મજબૂત ગઢની સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. વારંવાર દુકાળ પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા. વાવના રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી. બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 વરણ જોડાઈ હતી. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. કાળા ભમર આભની તારલિયા મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. ખોટું. વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે. ખરું. વાવના રાજા ડાયરામાં આવેલા બધાને વાવના માથે મોટી આફત આવ્યાનું કહે છે. ખોટું. વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે. ખોટું. વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી. ખરું. વાવના રાણા પોતાના રાજ્યમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરે છે. ખરું. પૂનમની સાંજે વાવના સીમાડે જઈને રાણા જુએ છે તો ઈંટ, પથ્થર, ચૂનાનો ગઢ તૈયાર હોય છે. ખોટું. વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહીને બનાવેલા ગઢ કરતાં ચણતરનો ગઢ ગમે છે. ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. લેખકે રાત્રે આવતા તમરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે? લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલા આણાની પરણેતરના પગની ઝીણી ઝીણી ઘૂંઘરીઓના લયબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે. વાવ નગર ક્યાં આવેલું છે? વાવનગર બનાસની ધરતીના આથમણા પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નિંદર આવી જાય છે? વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ
આપેલો પાકો વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નીંદર આવી જાય છે. વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યનું શું ખૂંચે છે? વાવના રાણાને મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂંચે છે. રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેવડાવ્યું? રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ધીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે, તેને જોવા માટે પધારજો. આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે? આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ, ખમ્મા ધણીને શામળિયાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે? વાવની સામે હરોળમાં ઊભેલો એક વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે.